જય માતાજી મિત્રો, અને અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 9 અને આપણે બોકેશભાઈ જો બોખા થઈ ગયા છે ચા પીને રેડી થઈ ગયા છે અને આ બધા જઈ રહ્યા છે બચાવ અને આ પણ જો પાછળ દાદી આ તો જ રહેવાનો છો તો બ્લોગમાં તમે રોજ જોવા મળી પછી આ જોતા બચાવ જોઈશે અમન બધા એકલો પેલી અને અત્યારે બેઠા હતા ઊંઘમાંથી ઉઠીને પછી આ કંઈક બચાવ જવાનું હતું આ તો બચાવ નહીં કરે હું તો બ્રશ કરીને ચા પીને શાંતિથી બેઠો અને એટલામાં ભાઈ આવજો તાણ મળે હલો મળે તાણ છેલ્લી વાર હાય કરી દો બાય ને હાય બે હા ઓરી પર આહી ઓરી પર તો આહી તો નક્કી નથી પણ આમ જોઈએ શાણ આવું હરીજા મિહિર બોખા દોત બધા તારો બોખો થઈ ગયો છે કાલે દોત પડી ગયો ભાઈનો તો હવે આ બધો જોઈએ એટલે તમને મળું તો અત્યારે વિન બાપા અહીંયા મળવા આવતા હતા અને નળ ભાગી નાખે જુઓ પગડી ગયો તે ભાઈ ગાડી પર રેડી થઈ ગઈ છે અમને કરવા માટે ભાઈ આવજો આ તો આ બ્રશ રદ કર ભાઈ હજી તો આ ડોલ નથી ભરતો હજી ભાઈ આવજે તમે હીરો ટાટા કરી દે ટાટા ટાટા આવજો ટાટા છેલ્લી વાર બાય કર દે લે બાય કર દો ટાટા તો મિત્રો અત્યારે જમીને પાલી ગયો તો સરસ મજાનો વાગવામાં કેટલા વાગે છે કેટલા 12 વાગ્યા છે અને અત્યારે બુનીને સુવડાવું છું અને કમ્પ્લીટ 12 વાગ્યા છે જમી પણ લીધું છે ડુંગળી બટાકાનો શાક હતો રોટલો હતો બાજરીનો મજા પડી ગઈ અને અત્યારે સાથે બેઠો હતો અમે હાથના પૂરનું કામ પહોંચી જવાનું છે બધું કરિયાણું ને એવું લેવા માટે તો અત્યારે શાંતિથી બેસીએ થોડું આરામ કરીએ મારે થોડું ઇંગ્લિશમાં થોડું લખવાનું છે તો લખીએ અને પછી આપણે મળે ગામ પહોંચી જવા માટે તો જઈએ થોડી વાર પછી ગામ પહોંચી તો લેવા થોડી વાર પછી મળીએ તો મિત્રો અત્યારે હું આવ્યો છું ગામ ભોય અને કરિયાણું ને એવું લેવા માટે તો અહીંયા મેં બાઇક ઊભી રાખી છે મારા બાપાનું કામ હતું એટલા માટે તો અત્યારે હું અહીંયા આવ્યો છું ગોમભોય તો જોઈ શકો છો ગોમભોયનો રૂટ અને બસ હવે જઈને કરિયાણું ને એવું લેવાનું છે દૂધ ને એવું લઈને અને પછી પાછા જઈએ ઘરે ને પછી જોઈએ મેળામાં જવાય તો જઈએ છીએ બાકી તો ઘરે તો મળું તમને થોડી વાર પછી મિત્રો અત્યારે આવી ગયા છીએ ગામ બધી ઘરે અને કરિયાણું બરિયાણું બધું લઈ લીધું છે અને સરસ મજાનું બધા દાબેલી પણ ખાઈ લીધી છે મારે કામ હતું એટલે હું જો તો કોમ્પ્યુટર પર બેસવા કામ હતું મારે એડસેન્સનું ગૂગલ એકાઉન્ટ બનાવવું હતું એટલા માટે અને એ બની ગયું અને અત્યારે શાંતિથી બેઠો હતો અને ભાઈ બધા બહાર રમું છે બહાર બધા બેઠા છે અને જોઈ શકો છો ઘઉં સાફ થઈ છે અત્યારે તો જો ઘઉં સાફ કરે છે સોસાયટીમાંથી ઘઉં મળે છે ને તે ઘઉં સાફ કરું કહેવાય કશું ના થાય જો આ કે વિડીયો કહેવાય ના કહેવાય એવું મજાના ઘઉં છે કે મારી મમ્મી મારી દાદીને સાફ કરશે જો હું અહીંયા બેઠો છું સોસાયટીમાંથી મળેલા ઘઉં છું અહીંયા તો ગામડામાં તો સોસાયટીમાંથી ઘઉં મળે જ અને જો આ અત્યારે શું કહેવાય ઘઉં સાફ કરે છે મારા મમ્મી મારા દાદી બંને આ કોસ્કી લઈને ઊભો રહે છે રીજા એનું નામ લખે છે ફૂલથી તો હું લખે છે રીજા લખે છે જુઓ તો અત્યારે સાથેથી બેઠા છીએ ના ભઈલો જુઓ મોબાઈલ જુઓ અને આ ભઈલો રમે છે જુઓ એને રમવાનું અત્યારે એકલો રમે છે કોઈ પાસે બેઠો નથી ને એટલે જુઓ
તો અત્યારે બધા બેઠા છે શાંતિથી અને અત્યારે સાત બપોરનો ટાઈમ છે એટલે બધા બેઠા છે અને આપણે શાંતિથી બ્લોગ ઉતારતા હતા તો તમે પણ જોયા હતા ઘરનું આવું જોઈએ સાંજ પડતા નાવા ધોવાનું પાણી પણ ગરમ થાય છે સરસ મજાનું હું પણ બેઠો છું મોબાઈલમાં ચાર્જિંગ થોડું ઓછું છે તો આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ હવે મળું તમને થોડી વાર પછી હું એને બ્લોગ બોલતો નહીં આવડતું તો મિત્રો અત્યારે નાઈ તો ફ્રેશ થઈ ગયા છીએ પોલીસની બંડી પહેરી દીધી છે અને અત્યારે શાંતિથી બેઠા નાઈ તો ફ્રેશ થઈ ગયા હતા અને એક વસ્તુ બતાવું એમનું મોટું કારું મેં કર્યું છે તમે બતાવું તો તે જોઈ શકો છો જુઓ આ છે મારો ફઈ બતાવી દો તમે બધા ના ઓળખાતા પણ નહીં હોય જુઓ હા એમની છોકરી જુઓ બુને હે તો અત્યારે એમની મમ્મીએ આ કારું મેં મોટું કર્યું છે એમનું સ્કિન કેર કરું છે તારે તો અત્યારે હું તો આ તો અચાનક યાદ આવી કામનું બ્લોગ બનાવવા દે તો લગાયા પછી કેવું લાગે છે તમને કેવું લાગે છે લગાયા પછી સારું લાગે છે ખરાબ લાગે છે કેવું લાગે છે બોલો કરતલે પડી ગઈ છે જો કરતલે અસ તો અત્યારે તો થોડું હસવામાં જાય છે બધું તો એ ના હવા દેવા હોતું નથી તો કશો તમે બ્લોગમાં આવી જાય તો કશું થવાનું નથી આનથી તો મેડમ પછી અત્યારે શાંતિથી બેઠા છીએ નાઈ ધોઈને ફ્રેશ થઈ કમ્પ્લીટ 6 વાગી ગયા છે અને મને પણ કંટાળો આવે મેં કીધું બ્લોગ બનાવવા દે અને આવું કોઈક નવું દેખાય એટલે બ્લોગ બનાવી દીધું તો અત્યારે હવે જમવાનું શું બનાવવાનું છે કશું ખબર નથી હું બનાવું નક્કી જ નથી જમવાનું જો કોઈ નક્કી નથી બનાવશું એટલે આવી જશે બ્લોગમાં નક્કી નથી બનાવવાનું શું બનાવવાનું છે બોલો તો ખરી હપારી એ વાંધો નક્કી નહીં તો મારે કેવું પડે ભાઈ આ બનાવો તો બનાવો શાકભાજી હું પડ્યું છે હું નહીં બોલાય હું તો આ દવા લેવા જતો તે પછી ડુંગળી બટાકા સવારે બનાવ્યા તો ડુંગળી બટાકા પુલાવ રીંગણ કોબી બનાવો કોબી જ બનાવો ના કઢી બનાવો કઢી ઠેલી લાવે છે કઢી બરાબર કઢી રહેશે ને ઠીક રહેશે ને કઢી બનાવો આપણે વધુ નહીં કઢીને રોટલી બનાવો કઢી રોટલા કે ના રોટલી લે હવા રોટલો બનાવ્યો તો કઢી રોટલી બનાવી દઈએ ફર્સ્ટ ક્લાસ અને પછી જમવા ટાઈમે મળીએ અને કઢી ખીચડી તો એ તો કઢી ખીચડી બનાવીએ પણ હું છે ધારા થોડો ઓછો થાય પણ મજા ના આવે કઢી ખીચડી વગર તો રોટલી પણ જોઈએ તો કઢી રોટલી બનાવો અને થોડી ખીચડી બનાવી જેવું હોય તો હવે મળું તમારે થોડી વાર પછી તો મિત્રો હવે આ ખાઈ બાઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો છું અને અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 9:10 અને બસ હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે મારો બ્લોગ પણ એડિટ કરવો છે અને મળીએ હવે કાલના બ્લોગમાં કેમ કે આજના બ્લોગમાં આટલું જ અને જો મારો બ્લોગ થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો અને આવા જ ડેલીના બ્લોગ જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન ઓલ પર કરી દેજો જેથી કંઈ મારા આવનારા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દીથી આવે તો મળીએ કાલના નવા બ્લોગમાં ત્યાર સુધી બાય બાય